હેલો બાળકો, કેમ છો બધા? બધા ડાન્સ માટે રેડી? મને તો અવાજ જ ના આવ્યો. મારે થોડી કાનની પ્રોબ્લેમ છે. બધા રેડી? તમને લોકોને સંભળાયું? લો, હવે આમનો અવાજ ના આવ્યો. આમને બોલાવીએ? મમ્મી પપ્પાને અવાજ બોલાવીએ આપણે જોશથી. કેમ છો વાલીઓ બધા? જરા હાથ ઊંચો કરીને કહો, કેમ છો બધા? જો અડધા મારા જેવા આળસુ, અડધાએ ઊંચો કર્યો, અડધાએ તો કર્યો જ નહીં. બધા એક સાથે હાથ ઊંચો કરીને કહો, કેમ છો બધા? હવે માહોલ જેવું કંઈક જામ્યું છે. તો આજના સરસ મજાના ઉત્સવ ફંક્શનમાં આપણે બધા ભેગા થયા છીએ. હું સ્નેહલબા વાઘેલા તમારા સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. શ્રીજી માધ્યમિક શાળામાં જ્યારે વાત થાય એન્યુઅલ ફંક્શનની, તો મને એટલી ખુશી થાય. મને તો પહેલી વાત તો એ જ કે આપણે બધા એક સાથે એક જગ્યાએ ભેગા થઈએ, અને બીજી વાત બાળકોનો ઉત્સાહ. વાહ ભાઈ વાહ! ડાન્સની વાત તો કંઈક કહેવા જેવી જ નથી. હું આ વખતે ડાન્સ પ્રેક્ટિસ કે એમાં આવી નથી, પણ મેં વિડીયોઝ જોયા અને વિડીયો કોલમાં હું જોતી હતી કે બાળકો કેટલી બધી મહેનત કરીને ડાન્સ પ્રેક્ટિસ કરતા હતા. તો બસ આવી જ ડાન્સ પ્રેક્ટિસ બધી પતાવીને બાળકોએ આજે પરફોર્મન્સ ખૂબ જ સરસ રીતે રેડી કર્યા છે. અને મેં જોયું અહીંયા તો જે ઢીંગલીઓ તૈયાર થઈને બેઠી છે, ભાઈ, તમારી ઢીંગલીઓ માટે એકવાર જોરદાર તાળી પાડી દો. આ મમ્મી, મને ખબર છે બપોરે 2 વાગ્યાની મંડી હશે, કાજલ કર, લિપસ્ટિક કર, ઝરખું પહેર, નથી સારું લાગતું, આમ કર. મમ્મી પાછી દીકરીઓ કે મમ્મી સાગર ચોટલો લેવો છે, ના ખજૂરી કીધો છે. હવે મમ્મીને તો ખજૂરી આવડે નહીં. ક્યાં જાય? બાજુવાળા માસીના ત્યાં. પાડોશીની બપોરની ઊંઘ બગાડે. માસી ખજૂરી ચોટલો લઈ દ્યો ને. સાચી વાત કે ખોટી વાત? આખી બપોર તમારી બગાડી આ છોકરાઓએ તૈયાર થવામાં. તો એવી રીતે સરસ મજાની છોકરીઓ અને છોકરાઓ તૈયાર થઈને આવ્યા છે. તો બસ ગણતરીની જ પળોમાં આપણે આ આપણો હર્ષોલ્લાસ વાળો પ્રોગ્રામ ખુલ્લો મૂકવાના છીએ. અને આ ઉત્સવ નામ કેમ આપ્યું છે આ વખતે પ્રોગ્રામનું? કેમ કે ફિલિંગ જ એટલી જોરદાર વાઇબ વાળી છે. કેમ જોઈને જેવી ફિલિંગ આવે છે કે વાહ, આજ તો કંઈક અલગ જ મજા આવવાની છે. આ વખતેના સોંગ્સ આઈ થિંક એટલા સુપર સોંગ્સ રાખ્યા છે આ વખતે. અને જે ટ્રેન્ડિંગ સોંગ્સ બાળકોને પણ ગમે અને વાલીઓને પણ કંઈક નવો સ્વાદ આવે ડાન્સમાં, એવા વખતે સોંગને ચૂઝ કરવામાં આવ્યા છે. અને નવી સ્ટાઇલો પણ આ વખતે લેવામાં આવી છે. અને લાસ્ટમાં તો ભૂલતા જ નહીં, જતા ના રહેતા હો, બાળકોનો ફેશન શો રાખવામાં આવ્યો છે આજે. તો એ ફેશન શોને નિહાળવાનું ભૂલતા નહીં. તમારા નાના બાળકો આજે રેમ્પ વોક કરવાના છે. તો આજના પ્રોગ્રામની રૂપરેખા બહુ જ સરસ રીતે ઘડી દેવામાં આવી છે. અમારા ટ્રસ્ટીગણો, વાલીઓ અને બાળકો બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેનો આપણને ઇંતજાર હતો. હવે એ પ્રોગ્રામ આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. તો આર યુ રેડી ગાઈઝ? યસ ઓર નો? હા, હવે અવાજ આવ્યો. હવે બધાને લાગી ગયું છે કે ક્લચ મરાઈ ગયો છે, રેસ આપવાનો છે, અને પછી આપણી ગાડી ચાલશે ધમાધમ. તો હવે થોડીક જ પલોમાં આપણે દીપ પ્રાગટ્ય કરીશું, અને દીપ પ્રાગટ્ય કરીને મા સરસ્વતીની પ્રાર્થના સાથે આપણે આપણો પ્રોગ્રામ ચાલુ કરીશું.